નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની વાત કરીએ વિસ્તારથી તો નવસારી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખાના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત રેડક્રોસ ભવન ખાતે પત્રકારો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નવસારી જિલ્લાના 40થી વધુ પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આરોગ્ય કેમ્પ દરમિયાન પત્રકારોની સર્વાંગી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં બ્લડ ટેસ્ટ, બ્લડ પ્રેશર મોનિટરિંગ, ઇસીજી, એક્સ-રે, બોડી પ્રોફાઇલ ઉપરાંત લીવર અને કિડની ફંક્શન જેવી મહત્વપૂર્ણ ચકાસણીઓ કરવામાં આવી હતી. અનુભવી તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પત્રકારોને જરૂરી માર્ગદર્શન અને સલાહ પણ આપવામાં આવી હતી. આ પ્રકારના આરોગ્ય કેમ્પની પત્રકારોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે છે અને સમયસર રોગ નિદાનમાં મદદ મળે છે. આયોજકોએ ભવિષ્યમાં પણ આવા જનહિતકારી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અને રેડક્રોસ દ્વારા જે સતત 2 વર્ષથી ફિટનેસ માટે અને જે મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે એમાં હું ભાગ લઉં છું. એમ તો ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે અમે લોકો જે બોડી ફિટનેસ છે અમારી એમને ખબર જ હોય છે કે કેવી રીતે સારી અવયવો કામ કરે છે, પરંતુ અંદરના જે અવયવો છે એને લઈને જે આ ચેકઅપ કેમ્પ છે એમાં અમને ખબર પડે છે કે કઈ રીતના અવેરનેસ રહેવું. કેમ કે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, ઊંઘ અમારી સતત અનિયમિત હોય છે. ખોરાક તો અમરેલીના લાઠી નજીક ખાનગી બસ અને પિકઅપ